ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે હું સલૂન આવી ગઈ હતી અને અત્યારે વાગે છે 10:30 અને હમણાં અમારી બ્રાઇડ આવશે 10:30 વાગે. એમના મેરેજ છે. સો સ્ટે ટ્યુન ગાઈસ. આજે હું તમને મારી બ્રાઇડ બતાવવાની છું. તો હવે મારું થાય છે ટ્રાયલ. હવે વૈશાલી દીદી અને મનીષા દીદી આવી ગયા છે. હેલો. અને હું જ્યારે વિડીયો બનાવું ને કોઈ પોતપોતાનો ફોન નહીં ખોલે, સ્પેશિયલી તો મમ્મી. ગીત વાગવા જોઈએ નહીં, કહી દઉં, વોર્નિંગ છે, કેમ કે કોપીરાઇટ આવી જશે યુટ્યુબમાં પછી. એમ હા, હું તો બધું વિડીયોમાં રાખીશ, તમે લોકો જે બોલશો. અને મારું લાયસન્સ આવી ગયું છે. એજીઓજી આપવા આવ્યા હતા. એજીઓજી હાલે ગયા, અહીંયા ઊભા થોડી ને રહેશે તમને બધાને મળવા. તો ફાઇનલી ગાઈસ, હવે અમારી બ્રાઇડ આવી ગઈ હતી અને અમે એનું હેર ડુ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો એ કેટલા બ્યુટીફુલ લાગે છે દીદી. અને અમે એ દીદીને 1 કલાકમાં જ રેડી કર્યા છે, બિકોઝ કે એમના ફેરા જલ્દી હતા અને એમને આવવામાં થોડું લેટ થઈ ગયું હતું. અને આ બધાએ અમારી ટીમ જે છે એ બધી જ હેલ્પ કરાવતા હતા, પીન આપવાનું, મેકઅપની પ્રોડક્ટ્સ આપવાનું, એટલે ફટાફટ રેડી થઈ ગયા હતા દીદી. તો એક બાજુ ફ્લાવર લગાવવામાં આવે છે, એક બાજુ પીનો દેવામાં આવે છે અને કર્લ્સનું મશીન ગરમ કરે છે. ને હિયર ઇઝ અ ફાઇનલ લુક. તમે જોઈ શકો છો 1 કલાકમાં ક્યારે બ્રાઇડ રેડી થઈ શકે, જ્યારે આટલા બધા હેલ્પ કરતા હોય ત્યારે જ. બાકી કોઈ એક વ્યક્તિ કરતું હોય તો આટલી ફટાફટ રેડી થાય નહીં. તમે જોઈ શકો છો અમે 5-6 જણા છીએ અને હું અહીંયા મારો ફોન માંગતી હતી પાછો. અને હવે મારા બ્રાઇડ જાય છે. હવે અમે કરી રહ્યા છીએ नाश्तो. आपका दिखाओ नाश्ता. अच्छा खत्म हो गया, चलेगा कोई बात नहीं. ये देखो खत्म हो गया, इनका पेट में चला गया है. એ તમે જેની જેવા લાગો, જેની. ઓલું એમ બોલે ને મમ્મા, સાચે જેની જેવા લાગો. એમ લાગે ચાઇના થી આવ્યો ને. મમ્મા આ શું છે એવું બોલે ને. તો ફાઇનલી હવે અમે આવી ગયા હતા ઘરે. તો આ અમારું ઘર છે. સાફ સફાઈ થોડી બાકી છે. આજે મારું ઘરે, આજે ઘરે બ્યુટી પાર્લર ખુલી ગયું છે. એ આરતી દીદી, શું ખુલી ગયું? બુટ્ટી પાર્લર. કેમ કે અમે જમવાના ટાઈમે ઘરે આવ્યા હતા ને આ લોકોને તેમાં હાલે આવે, દોડે આવે, આઈબ્રો કરાવવા. અમને ટાઈમ અત્યારે મળે ને એટલે એમ થોડી ના હાલે કાંઈ. બધું હાલે. તો બુટ્ટી પાર્લરમાં આઈબ્રો થાય છે અત્યારે. મમ્મી ઉડાડી દેજે. મસ્ત ભાઈ આરતી દીદી આવ્યા હતા, આઈબ્રો કરાવવા જાય છે ઘરે. આરતી બેન બાય બાય બાય, આવજો. પાકું કાલ સવારે પાછા મળીએ. બાય બાય. અમે જઈએ છીએ સલૂન માટે. મમ્મી હાલો. અત્યારે વાગી રહ્યા છે 4 અને અમે જઈએ છીએ સલૂન. તો આ અમારા બ્રાઇડના ચોલી છે જે દીદીએ સવારે પહેર્યા હતા અને અત્યારે જસ્ટ આઉટફિટ ચેન્જ કર્યા છે. અને એ દીદીને ટચઅપ આપ્યું હતું મેં. એમને ખાલી ઉપર કંકુ જ લાગ્યું હતું, બાકી મેકઅપ મેરેજનો જ એમને રાખી લીધો અને હેરસ્ટાઈલ પણ સેમ જ રાખી હતી. અને હવે એ દીદી જઈ રહ્યા છે ઘરે. બાય. મને લાગવું દીકરી આવી છે. ઓહો બસ આટલું છે. ઓહો, મને લાગવું તો એ દીદી છે ને બીજી વાર મેકઅપ નહીં કરાવે, કેમ કે 12 વાગે તૈયાર થઈને ગયા તો અત્યારે 4 વાગ્યા સુધી તો ના જ બગડે. લગન હતા, બપોરે લગન હતા અને હમણાં હા એના ભાઈના દાંડિયા આજે છે, એના લગન અત્યારે હતા.
હા જાનવાળા દાંડિયા રમીને જાશે, વિદાય લેશે. તો હવે અમારા નાના નાના ક્લાયન્ટ હેર કટિંગ કરાવવા માટે આવી ગયા હતા અને આ બબુના અમે કર્યા હતા બટરફ્લાય હેર કટ. કેવા લાગ્યા કહેજો જરૂર. રાખી દે. તો આજે મેં રંગી છે મહેંદી. આટલીક જ મહેંદી આવડે છે, એટલે બધાની વિનંતી, મને મહેંદી રંગવાનું કહેતા નહીં, વધારે આવડતી નથી. સિદ્ધિ બેન બાજુમાં બાઉલ મૂકવા જઈ રહ્યા છે. તો કેવી લાગી તમને મારી સિમ્પલ એન્ડ સોબર મહેંદી જરૂર કહેજો. નેલ્સ હમણાં મેં નથી કર્યા બિકોઝ કે હું બોર થઈ ગઈ છું નેલ્સ કરી કરીને, એટલે મને પ્લેન નેલ જોઈએ છે, એટલે આમ જ રાખ્યા છે સિમ્પલ એકદમ. 8 વાગે લઈ જશે. તને કેને કીધું પણ? અને મારી મમ્મીએ કીધું. મમ્મીએ કીધું? હા. હવે તને શું કરવાનું છે? મારે કરવાનું છે મારી બેનને બોલાવવા. કેની બેનને બોલાવા? મારી બેન છે ને બોલાવવા આવી. અચ્છા સિદ્ધિને? હા. તો મહેંદી નથી રંગવાની તમે? હા મહેંદી રંગવાની. કેવી રંગવાની? મસ્ત. મસ્ત. હાલ રંગી દો. હાલ. હવે મહેંદી રંગાઈ ગઈ છે અમારી, સેમ ટુ સેમ મહેંદી. કાને ગમી મહેંદી? કેટલી ગમી? બહુ? બહુ. એમ? હાલો હવે અમે ઘરે જઈએ છીએ વહેલા, કેમ કે 8 વાગે બધું કરવાનું છે ક્લોઝ. ગાંધીધામ ટુડેમાં આવી ગયું છે. સિદ્ધિબેને સમાચાર આપી દીધા છે. કા સિદ્ધિબેન? અહીંયા મૂકી દઉં? ના અહીંયા નથી મૂકવું, અહીંયા જ મૂકી દઉં. સાચવેલું પડ્યું રે મારું ટ્રાયપોડ. ચલો ગાઈસ હાલશું ઘરે. હાલો. ક્યાં જાઉં? તો અત્યારે મારા મમ્મી કરી રહ્યા છે મને હેરાન. કા મમ્મી? મમ્મી મને રોટલી કરવા દેતા નથી, પણ મને રસોડામાં જ બેસવું છે. મમ્મીને સમજાવવું પડશે. મમ્મી કરવા દો પ્લીઝ. તો તમને પણ તો થાય છે ને ગરમી? હે મમ્મી? પપ્પા હોત ને તો પપ્પા એમ જ કહે તું જ બગાડસ આને, તું જ બગાડસ.